જ્યારે વેઇટરે મારા માટે ખૂણામાં એક ટેબલ ગોઠવ્યું ત્યારે 30 લોકોની નજર મારા પર હતી. મધર્સ ડેની બપોર હતી અને મારી વહુ નેહાએ ખૂબ જ આરામથી કહ્યું હતું કે તે અમારી સાથે નથી જમતી, તેના માટે અલગ ટેબલ લગાવી દો. તેના અવાજમાં એ ઠંડક હતી જે મને છેલ્લા 7 વર્ષથી થીજાવી રહી હતી. મેં ચૂપચાપ મારું પર્સ ઉપાડ્યું અને ખૂણાના ટેબલ પર જતી રહી. પણ તેમને ક્યાં ખબર હતી કે જે રેસ્ટોરન્ટમાં તેઓ મને અપમાનિત કરી રહ્યા હતા તેની અસલી માલકીન કોણ છે. મારું નામ પૂનમ શેઠી છે. હું 74 વર્ષની છું અને ચંદીગઢના સેક્ટર 22માં રહું છું. લોકો મને એક બિચારી વૃદ્ધ સ્ત્રી સમજે છે જે પોતાની વહુની મરજી પર નિર્ભર છે. પણ સત્ય કંઈક અલગ છે. સત્ય એ છે કે હું 35 વર્ષ સુધી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આચાર્ય રહી છું. સત્ય એ છે કે મારા નામે 3 પ્રોપર્ટી છે જેની કુલ કિંમત 6.5 કરોડ રૂપિયા છે. અને સૌથી મોટું સત્ય એ છે કે જે ધ ક્રાઉન રેસ્ટોરન્ટમાં મારી વહુએ આજે મને અલગ બેસાડી તે 4 માળની ઇમારત મારા સ્વર્ગસ્થ પતિ અને મારી છે. દર મહિને 28,000 રૂપિયાનું ભાડું સીધું મારા ખાતામાં આવે છે. પણ તે દિવસે મેં કશું ન કહ્યું. હું બસ ખૂણાના ટેબલ પર બેસી ગઈ અને મેનુ જોવા લાગી, કારણ કે હું જાણતી હતી કે જ્યારે બિલનો સમય આવશે ત્યારે બધાની સામે સત્ય બહાર આવશે. અને ત્યાં સુધી હું ધીરજથી રાહ જોઈ શકતી હતી, કારણ કે 7 વર્ષમાં મેં ઘણું બધું સહન કર્યું હતું. અને હવે બસ થોડા કલાકોની વાત હતી, કારણ કે આ વાર્તા દરેક એ સ્ત્રી માટે છે જેને લાગે છે કે તેની પાસે કશું બચ્યું નથી. પણ પહેલા મારે તમને શરૂઆતથી જણાવવું પડશે કે કેવી રીતે હું એક સન્માનિત આચાર્ય મારી જ વહુના હાથે આટલી લાચાર બની ગઈ અને કેવી રીતે મેં ચૂપચાપ ધીરે ધીરે દરેક વસ્તુની તૈયારી કરી. મારા લગ્ન 49 વર્ષ પહેલા થયા હતા. મારા પતિનું નામ હરબંતસિંહ શેઠી હતું. તેઓ પંજાબ નેશનલ બેંકમાં મેનેજર હતા. અમે બંને મધ્યમ વર્ગીય પરિવારોમાંથી આવતા હતા. તે દિવસોમાં સેક્ટર 22માં નાના નાના મકાનો હતા. અમે 80ના દાયકામાં એક 2 BHK ફ્લેટ ખરીદ્યો હતો 15,000 રૂપિયામાં. આજે તેની કિંમત 75 લાખ છે. હરબંત ખૂબ સમજદાર માણસ હતા. તેમણે હંમેશા કહ્યું, પૂનમ, પ્રોપર્ટી જ સાચી સુરક્ષા છે. પૈસા આવતા જતા રહે છે, પણ જમીન મકાન તમને ક્યારેય દગો નથી દેતા. તેમણે 90ના દાયકામાં જ્યારે સેક્ટર 17માં ધ ક્રાઉન રેસ્ટોરન્ટ ખુલી રહ્યું હતું ત્યારે તેની ઇમારતમાં 45 લાખ રૂપિયા હતા. સાયલન્ટ પાર્ટનર તરીકે રેસ્ટોરન્ટ કોઈ બીજું ચલાવતું હતું, પણ બિલ્ડિંગ અમારી હતી અને તે પેપર્સ હરબંતે મારા નામે કરાવ્યા હતા. તમારા નામે રહે પૂનમ. મને કંઈ થઈ ગયું તો તમારે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. કેટલું વિચારીને તેમણે બધું કર્યું હતું, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. 9 વર્ષ પહેલા હરબંતને કિડનીની બીમારી થઈ ગઈ. ડાયાલિસિસ શરૂ થયું. 18 મહિના સુધી અમે PGI ચંદીગઢના ચક્કર કાપતા રહ્યા. દર અઠવાડિયે 3 દિવસ ડાયાલિસિસ. હું તેમની સાથે રહેતી. કુણાલ, મારો એકનો એક દીકરો, તે દિવસોમાં પોતાની નોકરીમાં વ્યસ્ત હતો. તે દિલ્હીમાં કામ કરતો હતો, પણ દર મહિને એકવાર જરૂર આવતો હતો. હરબંતની તબિયત દિવસે ને દિવસે બગડતી ગઈ. તેમનું વજન 20 કિલો ઓછું થઈ ગયું. જે માણસ ક્યારેક 6 ફૂટ લાંબો અને મજબૂત હતો તે એક કમજોર પડછાયો બની ગયો. હું તેમને જમવાનું ખવડાવતી, દવાઓ આપતી, રાતભર જાગતી. સ્કૂલમાંથી રજા લઈ લીધી હતી મેં. આખી દુનિયા સમેટાઈ ગઈ હતી હરબંતના પલક પાસે. એક રાત્રે વરસાદની મોસમ હતી. તેઓ મને બોલ્યા, પૂનમ, મને ખબર છે કે મારો સમય નજીક છે, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. બધું તારા નામે છે. ફ્લેટ, સેક્ટર 18ની દુકાન અને સેક્ટર 17ની બિલ્ડિંગ. FD પણ છે, LIC પણ છે. તું આરામથી રહેજે. મેં તેમનો હાથ પકડ્યો હતો. તમે કેમ આવી વાતો કરી રહ્યા છો? તમે સાજા થઈ જશો. પણ તે મલકાયા હતા. હું ઠીક છું પૂનમ, કારણ કે મને ખબર છે કે તું સંભાળી લઈશ. તું 35 વર્ષ સુધી
આચાર્ય રહી હતી. તું જાણે છે કે વસ્તુઓ કેવી રીતે સંભાળવી. બસ કુણાલનું ધ્યાન રાખજે, તે હજી બાળક છે. કુણાલ તે સમયે 35 વર્ષનો હતો, પણ હરબંત માટે તે હંમેશા બાળક જ રહ્યો. 3 મહિના પછી એક શુક્રવારની સવારે હરબંતે છેલ્લા શ્વાસ લીધા. ડાયાલિસિસ પછી તેમનું હૃદય બંધ થઈ ગયું. ડોક્ટરોએ ઘણી કોશિશ કરી, પણ શરીરે સાથ છોડી દીધો હતો. હું સ્તબ્ધ થઈ ગઈ હતી. 47 વર્ષનું અમારું લગ્ન જીવન હતું. દરરોજ સવારે હું તેમને ચા બનાવીને આપતી, દર સાંજે તેમની સાથે બાલ્કનીમાં બેસતી. હવે અચાનક બધું ખાલી થઈ ગયું હતું. અંતિમ સંસ્કારમાં આખું સેક્ટર ભેગું થયું હતું. હરબંત બધાના માનીતા હતા. કુણાલે બધા કામ સંભાળ્યા. હું બસ ચૂપચાપ બેસી રહી. 13 દિવસનો ક્રિયાક્રમ થયો. સંબંધીઓ આવ્યા ગયા અને પછી બધા પોતપોતાની જિંદગીમાં પાછા ફર્યા અને હું એકલી રહી ગઈ. તે દિવસોમાં મને સમજાતું નહોતું કે દિવસ કેવી રીતે વિતાવું. સવારે ઉઠતી તો હરબંતની ચા બનાવવાની આદતથી જાગતી. પછી યાદ આવતું કે હવે તેઓ નથી. રસોડામાં ઊભા રહીને રડી પડતી. પાડોશની સુશીલા માસી આવતા, મને સંભાળતા, પૂનમ દીકરી, તારે હિંમત રાખવી પડશે. તારા ઉપર હવે આ ઘર છે. પણ ઘર શું? બસ એક ખાલી ફ્લેટ હતો. કુણાલ દિલ્હી જતો રહ્યો હતો પોતાની નોકરી પર. તે દર અઠવાડિયે ફોન કરતો, મમ્મી તમે ઠીક છો? કંઈ જોઈએ છે? ના બેટા, બધું ઠીક છે. હું હંમેશા એ જ કહેતી. તેને પોતાની તકલીફ કેમ જણાવું? ધીરે ધીરે મેં જાતને સંભાળી. સ્કૂલ પાછી જોઈન કરી. બાળકોની વચ્ચે સમય પસાર થવા લાગ્યો. સાંજ હજી પણ સૌથી મુશ્કેલ હતી, જ્યારે હરબંતની ખુરશી ખાલી દેખાતી. પણ મેં એકલા રહેવાનું શીખી લીધું હતું. હરબંતે જે કહ્યું હતું તે સાચું હતું. બધું મારા નામે હતું. ફ્લેટના કાગળો, સેક્ટર 18ની દુકાનના પેપર્સ, સેક્ટર 17ની ધ ક્રાઉન રેસ્ટોરન્ટ વાળી બિલ્ડિંગના ડોક્યુમેન્ટ્સ, બધું જ મારા નામે. પીએનબીમાં 60 લાખની એફડી હતી, જેમાંથી દર વર્ષે 4.5 લાખ વ્યાજ આવતું હતું. સ્કૂલમાંથી 20,000નું પેન્શન અને 3 પ્રોપર્ટીમાંથી ભાડું. ફ્લેટમાંથી 18,000, દુકાનમાંથી 25,000 અને રેસ્ટોરન્ટની બિલ્ડિંગમાંથી 28,000. કુલ મળીને દર મહિને 1 લાખની આવક હતી મારી. કંઈ પણ કર્યા વગર હું આરામથી રહી શકતી હતી. પણ મેં કામ કરવાનું ચાલુ રાખ્યું. રિટાયરમેન્ટ સુધી આચાર્ય બની રહી, કારણ કે બાળકોને ભણાવવું મને ગમતું હતું અને કારણ કે ખાલી બેસવાથી મગજમાં વધારે વિચારો આવતા. આમ જ 3 વર્ષ વીતી ગયા. કુણાલની નોકરી દિલ્હીમાં સારી ચાલી રહી હતી. તે ટેન્ક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો. સારી સેલેરી હતી. વર્ષમાં 3-4 વાર ચંદીગઢ આવી જતો. અમે બંને થોડા દિવસ સાથે રહેતા. તે પોતાના પપ્પાની યાદો સાંભળતો, હું જમવાનું બનાવતી અને પછી એક દિવસ તેણે ફોન કર્યો, મમ્મી હું કોઈ છોકરીને ડેટ કરી રહ્યો છું, તેની સાથે લગ્ન કરવા માંગુ છું. હું ખુશ થઈ. કોણ છે તે? ક્યાંની છે? દિલ્હીની જ છે. નામ નેહા છે. બહુ સારી છોકરી છે. જો તને પસંદ હોય તો તેને લઈને આવ, હું મળવા માંગુ છું. આવતા મહિને કુણાલ નેહાને લઈને આવ્યો. મેં જોયું તો છોકરી સુંદર હતી, સ્માર્ટ હતી, ફેશનેબલ કપડાં પહેરતી હતી, ઇંગ્લિશ સારું બોલતી હતી, મલ્ટીનેશનલ કંપનીમાં HR હતી. પણ પહેલી મુલાકાતમાં જ મને કંઈક વિચિત્ર લાગ્યું. જ્યારે મેં તેને ચા આપી તો તેણે કપ ઉપાડ્યો અને બોલી, ઓહ, હું ગ્રીન ટી પીઉં છું, નોર્મલ ચા નહીં. હું હસી, કોઈ વાંધો નહીં, હું બનાવી દઉં છું. પણ તેના લહેજામાં કંઈક હતું જે મને ખૂંચ્યું, જાણે મારું બનાવેલું તેના લાયક નહોતું. તો પણ મેં કંઈ ન કહ્યું. કુણાલ ખુશ હતો, બસ એ જ મહત્વનું હતું. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. નેહાના પિતાની કોઈ નાની કંપનીમાં ભાગીદારી હતી. મમ્મી હાઉસવાઈફ હતી. એક નાનો ભાઈ હતો. તેઓ દિલ્હીના દ્વારકામાં રહેતા હતા. 2 BHK ફ્લેટમાં. લગ્ન થયા ખૂબ ધામધૂમથી. મેં કોઈ કમી ન રાખી. હરબંતની એફડીમાંથી 20 લાખ ઉપાડ્યા અને લગ્નમાં લગાવ્યા. કુણાલને જમાઈ બનાવીને વિદાય કર્યો. લગ્ન પછી કુણાલ અને નેહા દિલ્હીમાં રહેવા લાગ્યા, ભાડાના ફ્લેટમાં. હું ચંદીગઢમાં મારી જિંદગી જીવતી રહી. ક્યારેક ક્યારેક ફોન પર વાત થતી. નેહા પણ બોલતી, હેલો મમ્મી, કેમ છો તમે? પણ તેના અવાજમાં તે ઉષ્મા નહોતી, જાણે ફરજ નિભાવી રહી હોય.
1 વર્ષ પછી આરવનો જન્મ થયો, મારો પુત્ર. હું દિલ્હી ગઈ તેને જોવા માટે. નાનકડું બાળક, બિલકુલ કુણાલ જેવું. મેં તેને ખોળામાં લીધો તો મારું હૃદય ભરાઈ આવ્યું. હરબંત હોત તો કેટલા ખુશ થાત. હું મહિનો દિલ્હીમાં રહી નેનાની મદદ કરવા માટે. જમવાનું બનાવતી, બાળકને સંભાળતી, ઘરની સાફ સફાઈ કરતી. નેહા ઓફિસ જતી રહેતી. તેણે 1 મહિનાની મેટર્નિટી લીવ લીધી હતી, પછી પાછી જોઈન કરી લીધી. તે દિવસોમાં મને લાગ્યું કે કદાચ નેહા અને હું નજીક આવીશું, પણ એવું ન થયું. તે હંમેશા વ્યસ્ત રહેતી, પોતાના ફોનમાં લાગેલી રહેતી. ક્યારેક મને કંઈ પૂછતી નહોતી. એક દિવસ મેં તેને આરવને દૂધ પીવડાવતા જોઈ. બાળક રડી રહ્યું હતું. મેં કહ્યું, બેટા, આ રીતે પકડો, આરામથી પીશે. નેહાએ મારી સામે એવી રીતે જોયું જાણે મેં કોઈ ગુનો કરી દીધો હોય. મમ્મી, મને ખબર છે કેવી રીતે કરવું છે, તમે પ્લીઝ. તેણે બાકીની વાત ન કહી, પણ મતલબ સ્પષ્ટ હતો, વચ્ચે દખલ ના કરો. હું ચૂપ થઈ ગઈ. મારું દિલ બેસી ગયું, પણ કશું કહ્યું નહીં. કુણાલને પરેશાન કરવા નહોતી માંગતી. મહિના પછી હું ચંદીગઢ પાછી આવી ગઈ અને અહીંથી જ અસલી સમસ્યાઓ શરૂ થઈ. કુણાલ અને નેહાની વચ્ચે વાતો થવા લાગી. નેહા ઈચ્છતી હતી કે તેઓ ચંદીગઢ આવીને મારી સાથે રહે. તમારા મમ્મી એકલા છે અને આપણું ભાડું પણ બચી જશે, પ્લસ આરવની દેખભાળ માટે તેઓ રહેશે. કુણાલે મને પૂછ્યું, મમ્મી, શું તમે ઈચ્છશો કે અમે લોકો આવીને તમારી સાથે રહીએ? હું શું કહેતી? મારો પુત્ર મારી પાસે રહે, કુણાલ નજીક રહે. હું તો એ જ ઈચ્છતી હતી. હા બેટા, આવી જાઓ, તમારું જ ઘર છે. તો તેઓ આવી ગયા. કુણાલે ચંદીગઢમાં જ નોકરી શોધી લીધી, એક સારી કંપનીમાં. નેહા પણ થોડા દિવસો પછી એક MNCમાં HRની જોબ મેળવી ગઈ. શરૂઆતમાં બધું ઠીક લાગ્યું. આરો મારી પાસે રહેતો, હું તેને ખવડાવતી પીવડાવતી. કુણાલ સવારે ઓફિસ જતો, સાંજે પાછો આવતો. નેહા પણ પોતાના કામોમાં વ્યસ્ત રહેતી. પણ ધીરે ધીરે મને મહેસૂસ થવા લાગ્યું કે નેહા મને ઘરમાં નોકરાણીની જેમ ટ્રીટ કરી રહી છે. સવારે ઉઠતા જ, મમ્મી ચા બનાવી દો, મમ્મી આરવનું ડાયપર બદલી દો, મમ્મી કપડાં ધોઈ દો. ક્યારેય પ્લીઝ નહીં, ક્યારેય થેન્ક યુ નહીં, જાણે આ બધું મારી ડ્યુટી હોય. હું કંઈ કહેતી નહોતી. મને લાગતું કે કદાચ તે કામના સ્ટ્રેસમાં છે, ધીરે ધીરે ઠીક થઈ જશે. પણ તે ઠીક ન થઈ, ઉલટું વધારે બગડતી ગઈ. એક દિવસ હું બાલ્કનીમાં ચા પી રહી હતી. સાંજના 6 વાગ્યા હતા. આરવ સૂઈ રહ્યો હતો. ત્યારે નેહા આવી. મમ્મી, તમે અહીં બેસીને ચા પી રહ્યા છો, રસોડામાં વાસણ પડ્યા છે, આરવનો રૂમ સાફ કરવાનો છે અને મારા કપડાં ઇસ્ત્રી કરવાના છે. મેં કહ્યું, બેટા, હું હમણાં કરું છું, બસ થોડો આરામ કરી રહી હતી. આરામ? તમને શેનો થાક છે? આખો દિવસ તો ઘરમાં જ રહો છો. આ સાંભળીને મારું દિલ દુખ્યું, પણ હું ચૂપ રહી. ઉઠીને રસોડામાં ચાલી ગઈ. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. નેહાની માંગણીઓ વધતી ગઈ, મારું સન્માન ઘટતું ગયું. અને પછી એક દિવસ તેણે સૌથી મોટી વાત કહી. તે શનિવારની સવાર હતી. કુણાલ ઓફિસ ગયેલો હતો, કંઈક જરૂરી કામ હતું. નેહા અને હું ઘરમાં હતા. આરવ રમી રહ્યો હતો. નેહાએ કહ્યું, મમ્મી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ બેટા. જુઓ, હવે આરવ મોટો થઈ રહ્યો છે, તેને પોતાનો રૂમ જોઈએ અને અમારે પણ એક ગેસ્ટ રૂમ જોઈએ. જ્યારે કોઈ સંબંધી આવે તો તમે નાનાવાળા રૂમમાં શિફ્ટ થઈ જાઓ. માસ્ટર બેડરૂમ અમે લોકો વાપરીશું. માસ્ટર બેડરૂમ એ હતો જે હરબંત અને મારો હતો, જ્યાં અમે 47 વર્ષ વિતાવ્યા હતા, જ્યાં હરબંતના છેલ્લા શ્વાસની યાદો હતી. મારા મોઢામાંથી નીકળ્યું, પણ બેટા, તે રૂમ. મમ્મી પ્લીઝ, સેન્ટિમેન્ટલ ના બનો. હવે તો પિતાજી પણ નથી રહ્યા, તમારે એકલા. આટલા મોટા રૂમની શું જરૂર છે? તમે નાના રૂમમાં આરામથી રહી લેશો. નાનો રૂમ એ હતો જે પહેલા સ્ટોર રૂમ તરીકે વપરાતો હતો, 10 બાય 10 ફૂટનો. એક નાની બારી બસ. પણ મેં કહ્યું, ઠીક છે, કારણ કે મને લાગ્યું કે કદાચ આ સાચું છે. તેમનું ઘર છે, તેમને આરામ જોઈએ. પણ હવે મને સમજાય છે કે તે પહેલું પગલું હતું, મને ધીરે ધીરે ઘરના ખૂણામાં ધકેલવાનું. મેં મારો સામાન ઉપાડ્યો અને નાના રૂમમાં શિફ્ટ થઈ ગઈ. હરબંતની તસવીર, અમારા લગ્નનો ફોટો,
બધું સમેટીને લઈ ગઈ. માસ્ટર બેડરૂમ ખાલી કરી દીધો. નેહાએ તે જ અઠવાડિયે નવું ફર્નિચર મંગાવ્યું, નવો બેડ, નવું કબાટ, નવા પડદા. જાણે તે રૂમમાંથી મારી દરેક નિશાની મિટાવવા માંગતી હતી. કુણાલે કશું ન કહ્યું. તેને લાગ્યું હશે કે આ તો નોર્મલ વાત છે, પણ મારા માટે આ નોર્મલ નહોતું. આ મારા સન્માન પર પહેલો હુમલો હતો અને હજી તો ઘણું બાકી હતું. તેના પછીના મહિનાઓમાં નેહાએ વધુ બદલાવ કરવા શરૂ કર્યો. તેણે કહ્યું કે રસોડામાં નવી વસ્તુઓ જોઈએ, માઇક્રોવેવ, ડિશવોશર, નવું ફ્રીજ. મમ્મી, તમારા આ જૂના વાસણો અને સામાન હવે કોઈ કામના નથી, બધું બદલવું પડશે. પણ બેટા, આ બધું તો બરાબર ચાલી રહ્યું છે. મમ્મી, તમે નહીં સમજો, મોડર્ન કિચન જોઈએ. પછી તેણે લિવિંગ રૂમનું ફર્નિચર બદલાવ્યું. આ સોફા આટલા જૂના છે, જોવામાં સારા નથી લાગતા. તે સોફા હરબંત અને મેં 20 વર્ષ પહેલા ખરીદ્યા હતા. ઇમ્પોર્ટેડ હતા, મોંઘા હતા, પણ નેહાને પસંદ નહોતા. મેં કહ્યું, બેટા, આટલો ખર્ચ ના કરો. આ તો ઠીક છે મમ્મી, તમે પૈસાની ચિંતા ન કરો. અમે બંને કમાઈએ છીએ, અમે એફોર્ડ કરી શકીએ છીએ. પણ જ્યારે મને ખબર પડી કે તે બધા ખર્ચાઓ માટે નેહા કુણાલ પાસેથી પૈસા લઈ રહી હતી અને કુણાલ ઉધાર લઈ રહ્યો હતો, તો મારું દિલ બેસી ગયું. એક રાત્રે મેં કુણાલને કહ્યું, બેટા, જો પૈસાની જરૂર છે તો મને કહી દેજે. મારું પેન્શન છે, થોડી સેવિંગ્સ છે, તારે ઉધાર લેવાની શું જરૂર છે? કુણાલે હસતા હસતા કહ્યું, મમ્મી, તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ. તમારા પૈસા તમારી પાસે રહેવા દો. પણ મને ખબર હતી કે નેહાએ તેને કંઈક બીજું જ સમજાવ્યું હશે અને હું સાચી હતી. થોડા દિવસો પછી નેહા મારી પાસે આવી. મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. હા બેટા, જુઓ, તમે અહીં અમારી સાથે રહો છો, અમે તમારું ધ્યાન રાખીએ છીએ, તમારા ખાવા પીવાનું બધું અમે આપીએ છીએ. તો મને લાગે છે કે તમારે પણ ઘરના ખર્ચાઓમાં કંઈક યોગદાન આપવું જોઈએ. હું ચોંકી ગઈ. યોગદાન? કેવું યોગદાન? તમારું પેન્શન તો આવે છે ને, અને જે ભાડું વગેરે આવતું હશે તે પણ. તો તેમાંથી થોડા પૈસા તમે દર મહિને ઘર માટે આપી શકો છો. હું સ્તબ્ધ થઈ ગઈ. આ મારું જ ઘર હતું, મારી જ પ્રોપર્ટી હતી અને મારી પાસે જ ભાડું માંગવામાં આવી રહ્યું હતું. પણ મેં કંઈ ન કહ્યું. મેં ફક્ત પૂછ્યું, કેટલા જોઈએ? 3-4 હજાર દર મહિને તો બને છે. ખાવા પીવાનું, વીજળી પાણીનું બાકી બધું. 20,000 રૂપિયા મારા પેન્શન કરતાં વધારે. પણ મેં કહ્યું, ઠીક છે, હું આપી દઈશ. કારણ કે મને નહોતું લાગતું કે કુણાલને આ બધું ખબર છે. મને લાગતું હતું કે આ બધું નેહાના મગજની ઉપજ છે. તો મેં દર મહિને 3,000 આપવાનું શરૂ કરી દીધું, પોતાના જ ઘરમાં રહેવા માટે. અને આ બધું હું ચૂપચાપ સહન કરતી રહી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કુણાલના ઘરમાં કલેશ થાય. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમના લગ્નમાં તિરાડ પડે. પણ નેહા રોકાઈ નહીં. તે વધુ આગળ વધતી ગઈ. એક દિવસ હું મારા નાના રૂમમાં બેઠી હતી. હરબંતનું સ્ટડી ટેબલ હતું ત્યાં, જે હું મારી સાથે લઈ આવી હતી. તેના પર તેની તસવીર મૂકી હતી. હું તેમની સાથે વાતો કરતી હતી. ક્યારેક ક્યારેક તમે હોત તો શું કરત? મને સમજ નથી આવી રહ્યું શું કરું. ત્યારે નેહા આવી. મમ્મી, તમારી પાસે કોઈ સોનાના ઘરેણાં છે? હા, થોડા છે. કેમ? મારા એક મિત્રના લગ્ન છે આવતા મહિને. મારે થોડા સારા ઘરેણાં પહેરવા છે. તમારી પાસે જે છે તે મને આપી દો, હું પહેરી લઈશ. મારી પાસે હરબંતે જે ઘરેણાં આપ્યા હતા તે હતા લગ્ન સમયના અને થોડા પછી ખરીદેલા. કુલ મળીને લગભગ 200 ગ્રામ સોનું હતું. આજની કિંમતમાં 10-12 લાખનું, પણ તે ફક્ત સોનું નહોતું, તે હરબંતની યાદો હતી. દરેક દાગીના સાથે એક વાર્તા જોડાયેલી હતી. તે હાર જે તેમણે મારી પહેલી એનિવર્સરી પર આપ્યો હતો, તે બંગડીઓ જે કુણાલના જન્મ પર આપી હતી. મેં કહ્યું, બેટા, આ તો મારા બહુ ખાસ છે, તારે પહેરવા માટે આપણે નવા ખરીદી લઈએ. નેહાનો ચહેરો કડક થઈ ગયો. મમ્મી, તમે તો આને પહેરતા પણ નથી, બસ રાખ્યા છે કબાટમાં. ઓછામાં ઓછું કોઈ તો ઉપયોગ કરે. પણ બેટા, ઠીક છે, તમે નથી આપવા માંગતા તો ના આપો, હું કુણાલને કહીને નવા ખરીદી લઈશ. અને તે ચાલી ગઈ. તે રાત્રે કુણાલે મને પૂછ્યું, મમ્મી, નેહા કહી રહી હતી કે તેને ઘરેણાંની જરૂર છે.
તમારી પાસે જે છે શું તે તમે નથી આપી શકતા? મેં કુણાલને જોયો, મારો દીકરો જેને મેં ઉછેર્યો હતો, જે પોતાના પિતાના ઘરેણાનું મહત્વ જાણતો હતો. મેં કહ્યું, બેટા, તે તારા પપ્પાના આપેલા છે, મારા માટે બહુ ખાસ છે. મમ્મી, હું સમજુ છું, પણ તે તો બસ પહેરવા માટે માંગી રહી છે, પાછા આપી દેશે. પણ મને ખબર હતી કે જો એકવાર આપી દીધા તો પાછા નહીં મળે. છતાં પણ મેં કહ્યું, ઠીક છે, લઈ જા. કારણ કે હું મારા દીકરાને ના નહોતી કહી શકતી. મેં મારા ઘરેણાં કાઢ્યા અને નેહાને આપી દીધા. તેણે એક આભાર પણ ન માન્યો, બસ લઈ ગઈ. લગ્ન પત્યા પછી મેં તેને પૂછ્યું, બેટા, મારા ઘરેણાં? તે મેં લોકરમાં મૂકી દીધા છે. સેફ છે. ક્યાં લોકરમાં? અમારા લોકરમાં. ચિંતા ન કરો. પણ મને ચિંતા થઈ રહી હતી, કારણ કે તે અમારું લોકર હતું, મારું નહીં. થોડા મહિના પછી મને ખબર પડી કે નેહાએ મારા થોડા ઘરેણાં વેચી દીધા હતા. તેણે નવી કાર ખરીદી હતી. જ્યારે મેં પૂછ્યું તો તેણે કહ્યું, મમ્મી, તે બસ થોડા જૂના પીસ હતા, જે ઠીક નહોતા લાગતા, મેં વેચી દીધા. તેના પૈસાથી મેં બીજી જરૂરી વસ્તુઓ લીધી છે, પણ તે મને પૂછ્યું પણ નહીં. મમ્મી, તમે જ તો આપ્યા હતા, હવે મારા છે તો હું જે ઈચ્છું તે કરું. હું બોલી ન શકી, આઘાતમાં હતી. તે રાત્રે હું મારા નાના રૂમમાં બેસીને રડતી રહી, હરબંતની તસવીરને જોતી રહી. તમે હોત તો આ બધું ન થાત, પણ હરબંત નહોતા અને હું એકલી હતી. અને ત્યારે મને અહેસાસ થયો કે મારે કંઈ કરવું પડશે. હું હવે વધુ સહન નહોતી કરી શકતી. પણ શું કરું, કેવી રીતે કરું? ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે શું છે? પ્રોપર્ટીઝ, એફડી, ભાડાની આવક અને સૌથી મોટી વાત, બધું મારા નામે છે. નેહાને નથી ખબર, કુણાલને પણ પૂરી વિગતો નથી ખબર. અને તે જ રાત્રે મેં નિર્ણય કર્યો, હું ચૂપચાપ બધું નોટ કરીશ. હું રાહ જોઈશ અને જ્યારે સાચો સમય આવશે હું બધાને બતાવી દઈશ કે પૂનમ શેઠી કોઈ બિચારી વૃદ્ધા નથી. બીજા દિવસથી મેં બદલાવાનું શરૂ કર્યું. બહારથી હું એવી જ રહી, ચૂપ, સહનશીલ, આજ્ઞાકીત, પણ અંદરથી હું યોજના બનાવી રહી હતી. નેહાએ મને વધુ નીચું દેખાડવાનું શરૂ કર્યું. કીટી પાર્ટીમાં પોતાની બહેનપણીઓની સામે બોલતી, હા, મારી સાસુ પણ રહે છે અમારી સાથે. ઘરડા થઈ ગયા છે તો અમે વિચાર્યું કે અહીં રાખી લઈએ, જાણે હું કોઈ બોજ હોઉં. પાડોશમાં પણ તે આવી વાતો કરતી. આંટી, તમે જાણો છો ને, વૃદ્ધોનું ધ્યાન રાખવું કેટલું મુશ્કેલ હોય છે, પણ શું કરીએ, અમારી ફરજ છે. હું સાંભળતી અને ચૂપ રહેતી, પણ મારા મગજમાં બધું નોંધાઈ રહ્યું હતું. પછી તેણે આરવને મારાથી દૂર કરવાનું શરૂ કર્યું. આરવ, દાદી પાસે ન જા, તે ઘરડા છે, પડી જશે તને પકડીને. આરવ જે પહેલા મારી પાસે દોડતો આવતો હતો, હવે દૂર રહેવા લાગ્યો. તે 6 વર્ષનો થઈ ગયો હતો, સ્કૂલ જતો હતો. નેહાએ તેને શીખવ્યું હતું કે દાદીથી દૂર રહો. એક દિવસ મેં આરવને ભેટી લેવાની કોશિશ કરી. તેણે કહ્યું, ના દાદી, મમ્મીએ કહ્યું છે કે તમે બીમાર રહો છો, મને પણ બીમારી લાગી જશે. મારું દિલ તૂટી ગયું, પણ મેં કંઈ ન કહ્યું. બસ હસી અને બોલી, ઠીક છે બેટા, તું રમ. અને પછી સૌથી મોટો ઝટકો લાગ્યો. એક રવિવારની સવારે નેહા અને કુણાલ મારા રૂમમાં આવ્યા. બંનેના ચહેરા પર એક વિચિત્ર ભાવ હતો. નેહા બોલી, મમ્મી, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલો, કુણાલે કહ્યું. મમ્મી જુઓ, આ ફ્લેટ તો નાનો પડતો જાય છે, આરવ મોટો થઈ રહ્યો છે, અમારે પણ સ્પેસ જોઈએ. તો અમે વિચારી રહ્યા છીએ કે એક મોટું ઘર ખરીદી લઈએ. મેં કહ્યું, સારી વાત છે, ખરીદી લો. નેહા બોલી, પણ અમારી પાસે એટલા પૈસા નથી. તો અમે વિચારી રહ્યા હતા કે આ ફ્લેટ વેચી દઈએ, આનાથી સારા પૈસા મળી જશે. હું સ્તબ્ધ થઈ ગઈ. આ ફ્લેટ વેચવાની વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, પણ આ તો અમારું ઘર છે, હરબંત અને મારું. નેહાએ કહ્યું, મમ્મી, હવે તો પિતાજી નથી રહ્યા અને તમે પણ ઘરડા થઈ ગયા છો. તમારે આટલી પ્રોપર્ટીની શું જરૂર? વેચી દો, પૈસા આવશે. નવા ઘરમાં તમે પણ આરામથી રહેશો. મેં પૂછ્યું, અને પૈસાનું શું થશે? કુણાલ બોલ્યો, મમ્મી, અમે નવું ઘર ખરીદીશું. તમારા નામે એક રૂમ રહેશે, બાકી અમારો. મારા નામે એક રૂમ, મારા પોતાના જ પૈસાથી ખરીદેલા ઘરમાં. મેં કહ્યું, મને વિચારવા દો. નેહા બોલી,
મમ્મી આમાં વિચારવાની શું વાત છે? અમે તમારું ભલું જ તો વિચારી રહ્યા છીએ. નવું ઘર, બધું નવું, તમે પણ ખુશ રહેશો. પણ હું જાણતી હતી કે આ જૂઠ છે. જો મેં ફ્લેટ વેચી દીધો તો હું બિલકુલ લાચાર થઈ જઈશ, તેમના હાથમાં કઠપૂતળી બની જઈશ. મેં કહ્યું, ના, હું આ ફ્લેટ નહીં વેચું. નેહાનો ચહેરો કડક થઈ ગયો. કેમ નહીં? કારણ કે આ ઘર મારું છે. હરબંતે મારા માટે ખરીદ્યું હતું. હું આને નહીં વેચું. કુણાલે કહ્યું, પણ મમ્મી, અમને જરૂર છે. તમે જ તો કહેતા હતા કે પરિવાર માટે બધું. પરિવાર માટે બધું, હા, પણ પોતાને બેઘર કરીને નહીં. નેહા ગુસ્સામાં બહાર જતી રહી. કુણાલે મને સમજાવવાની કોશિશ કરી, પણ હું અડગ રહી. તે રાતથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. નેહાએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. કુણાલ પણ દ્વિધામાં હતો. આરવને મારાથી વધુ દૂર રાખવામાં આવવા લાગ્યો અને ત્યારે મને ખબર પડી કે નેહા વધુ ખતરનાક યોજના બનાવી રહી છે. એક રાત્રે હું સૂઈ નહોતી શકતી. મારા રૂમની દિવાલ પાતળી હતી. તેમના બેડરૂમમાંથી અવાજો આવી રહ્યા હતા. નેહાનો અવાજ હતો, જુઓ, જો તે ફ્લેટ નહીં વેચે તો આપણે બીજું કંઈ કરીએ છીએ. તેની પાસે બીજી પણ વસ્તુઓ હશે, કોઈ પ્રોપર્ટી, કોઈ સેવિંગ. ખબર કરો. કુણાલે કહ્યું, પણ નેહા, તે મારી મમ્મી છે. હું તેમને કેવી રીતે પૂછું? અરે, પૂછવામાં શું છે? તે તમારી મમ્મી છે તો શું થયું? તમે તેમના દીકરા છો. તમારો હક છે જાણવાનો. ખબર કરો, તેમના નામે બીજું શું શું છે? મારું દિલ બેસી ગયું. તો આ હતો અસલી મકસદ, મારી બધી પ્રોપર્ટી, મારી બધી સેવિંગ્સ પર હાથ સાફ કરવાનો. તે રાત્રે મેં નિર્ણય લઈ લીધો. મારે મારી બધી વસ્તુઓને સુરક્ષિત કરવી પડશે અને મારે એવા લોકોની મદદ લેવી પડશે જેના પર હું ભરોસો કરી શકું. બીજા દિવસે હું મારા જૂના મિત્ર એડવોકેટ બલવિંદરસિંહને મળવા ગઈ. બલવિંદર અને હું સ્કૂલના દિવસોથી એકબીજાને જાણતા હતા. તેઓ હવે ચંદીગઢ હાઈકોર્ટમાં એક નામી વકીલ હતા. મેં તેમને બધું જણાવ્યું. તેઓ ગુસ્સામાં આવી ગયા. પૂનમજી, આ તો બિલકુલ ખોટું છે. તમે આમ કેમ સહન કરી રહ્યા છો? મેં કહ્યું, બલવિંદરજી, હું કુણાલથી દૂર નથી થવા માંગતી. તે મારો દીકરો છે, પણ હવે મારે મારી સુરક્ષા પણ કરવી પડશે. બલવિંદરજીએ કહ્યું, તમે સાચું કહી રહ્યા છો. પહેલા તો એ જણાવો, તમારી પાસે શું શું છે? મેં તેમને જણાવ્યું, 3 પ્રોપર્ટીઝ, સેક્ટર 22નો ફ્લેટ, સેક્ટર 18ની દુકાન અને સેક્ટર 17ની રેસ્ટોરન્ટ વાળી બિલ્ડિંગ, 60 લાખની એફડી, LIC પોલિસીઝ. બલવિંદરજીએ કહ્યું, અને આ બધું તમારા નામે છે? હા, બધું જ. હરબંતે મારા નામે કર્યું હતું. તો ચિંતા ન કરો, કોઈ તમારી પાસેથી કંઈ લઈ શકતું નથી, તમારી મરજી વગર. પણ હા, તમારે સાવધાન રહેવું પડશે. ક્યાંક તેઓ કોઈ કાગળ પર સહી કરવાની કોશિશ ન કરે. તેઓ તો કરી જ રહ્યા છે. ઘણીવાર કહ્યું છે કે અમુક કાગળો પર સહી કરી દઉં. કોઈ પણ કાગળ પર સહી ન કરતા, મને બતાવ્યા વગર, અને તમારા બધા ડોક્યુમેન્ટ્સ સુરક્ષિત રાખો. મેં કહ્યું, તે ઘરમાં કબાટમાં છે. ના, તેમને બેંક લોકરમાં રાખો. તમારા નામનું લોકર બનાવો. કોઈને એક્સેસ ન આપો. મેં તેમ જ કર્યું. બીજા દિવસે હું બેંક ગઈ અને એક નવું લોકર લીધું. મારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ત્યાં મૂકી દીધા. પ્રોપર્ટી પેપર્સ, FDની રસીદો, LICના કાગળો, બધું જ. ઘરમાં ફક્ત ફોટોકોપીઝ રાખી, જેથી જો કોઈ જુએ તો અસલી કાગળો ન મળે. અને પછી મેં બીજું કંઈક કર્યું. મેં નેહા અને કુણાલની વાતચીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે મને કોઈ અપમાનજનક વાત કરતા, હું ચૂપચાપ મારા ફોનમાં રેકોર્ડ કરી લેતી. જ્યારે પણ તે મારી પાસે પૈસા માંગતા કે કોઈ વસ્તુ માટે દબાણ કરતા, તો હું નોટ કરી લેતી. મેં એક ડાયરી બનાવી. દરેક ઘટના, દરેક તારીખ, દરેક વાત બધું લખતી હતી. બલવિંદરજીએ કહ્યું હતું, પૂનમજી, જો ક્યારે લીગલ એક્શન લેવું પડ્યું તો પુરાવા બહુ કામ આવશે. તો હું પુરાવા ભેગા કરી રહી હતી. ચૂપચાપ, ધીરે ધીરે. બહારથી હું એ જ બિચારી વૃદ્ધ સ્ત્રી હતી જે બધું સહન કરી રહી હતી, પણ અંદરથી હું તૈયારી કરી રહી હતી. મારી લડાઈની તૈયારી. નેહાને નહોતી ખબર કે જે સ્ત્રીને તે લાચાર સમજી રહી છે, તે 35 વર્ષ સુધી સ્કૂલ ચલાવનારી આચાર્ય રહી છે, જે સેંકડો બાળકોને સંભાળતી રહી છે, જે જાણે છે કે કેવી રીતે લોકો સાથે કામ પાર પાડવું. અને સૌથી મોટી વાત, તેને નથી ખબર કે મારી પાસે શું છે.
મહિનાઓ વીતતા ગયા. નેહાનો વ્યવહાર વધુ ખરાબ થતો ગયો. એક દિવસ હું રસોડામાં જમવાનું બનાવી રહી હતી. નેહા આવી અને બોલી, આ શું બનાવી રહ્યા છો? રાજમા ચોખા મને નથી ભાવતા, હું બહારથી કંઈક મગાવું છું. પણ બેટા, મેં તો બધા માટે બનાવ્યું છે, તો તમે ખાઈ લો, હું નહીં ખાઉં. અને આરવને પણ ન ખવડાવતા, તેને એલર્જી થઈ જાય છે તમારા ખાવાથી. આ જૂઠ હતું. આરવને કોઈ એલર્જી નહોતી, પણ નેહા એવી રીતે બોલી રહી હતી જાણે મારું ખાવાનું ઝેર હોય. તે દિવસે મેં એકલા જ ખાધું. કુણાલ પણ ઓફિસમાં હતો. નેહાએ પિઝ્ઝો મગાવ્યો અને આરવ સાથે ખાધો. પછી હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ અને મેં મારી ડાયરીમાં વધુ એક ઘટના લખી નાખી. પછી સોસાયટીના લોકોની સામે પણ નેહાએ મને નીચું દેખાડવાનું શરૂ કર્યું. એક દિવસ લિફ્ટમાં અમે બંને હતા અને પડોશની બે આંટી પણ હતી. તેમણે મને પૂછ્યું, પૂનમજી તમે કેમ છો? હું બોલવાની જ હતી કે નેહા વચ્ચે બોલી પડી, આંટી તમે જાણો છો ને, વૃદ્ધોને ઓછું સંભળાય છે, તમે જોરથી બોલો. મને ઓછું નહોતું સંભળાતું, પણ નેહા એ રીતે બોલી જાણે હું કોઈ બહારની વ્યક્તિ હોઉં. એક બીજો દિવસ જ્યારે હું સવારે ચાલવા જઈ રહી હતી ત્યારે નેહાએ મને કહ્યું, માં તમે આટલી વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છો? પડી ગયા તો કોણ ઉઠાવશે? હું છેલ્લા 30 વર્ષથી રોજ સવારે ચાલવા જતી હતી, ક્યારેય નથી પડી. પણ નેહાએ એ રીતે બોલી જાણે હું સાવ લાચાર હોઉં. આવી નાની નાની વાતોથી તે મને તોડવાનો પ્રયત્ન કરી રહી હતી. મારો આત્મવિશ્વાસ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ હું તૂટી નહીં, હું મજબૂત બની રહી હતી. કારણ કે મને ખબર હતી કે મારો સમય આવશે. અને પછી એ દિવસ આવ્યો જ્યારે નેહાએ સૌથી મોટી ભૂલ કરી. તેણે મારી સહીની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ મને બેંકમાંથી ફોન આવ્યો, મેડમ તમે તમારી એફડી તોડવાનું ફોર્મ મોકલ્યું છે? હું ચોંકી ગઈ. ના, મેં કોઈ ફોર્મ નથી મોકલ્યો, પણ અહીં તમારા હસ્તાક્ષર છે. હું હમણાં જ આવું છું. હું તરત બેંક પહોંચી. મેનેજરે મને ફોર્મ બતાવ્યું. ત્યાં મારા નામની સહી હતી, પણ તે મારી નહોતી, કોઈએ નકલ કરી હતી. મેં કહ્યું, આ મારી સહી નથી. મેનેજરે કહ્યું, મેડમ અમને પણ શંકા ગઈ હતી, એટલે જ અમે તમને ફોન કર્યો. આ તો છેતરપિંડી છે, તમે પોલીસમાં ફરિયાદ કરો. પણ મેં ન કરી, કારણ કે મને ખબર હતી કે આ કોણે કર્યું છે અને હું તેમને અત્યારે પકડવા માંગતી નહોતી. હું ઘરે આવી. નેહા ઘરે હતી. મેં તેને પૂછ્યું, બેટા તે મારા બેંકના કાગળો જોયા? ના તો કેમ? બસ એમ જ પૂછતી હતી. પણ હું જાણતી હતી કે તે જૂઠું બોલી રહી છે. તેણે મારો કબાટ ફંફોડ્યો હશે, ફોર્મ કાઢ્યું હશે અને નકલી સહી કરી હશે. પણ તેને ખબર નહોતી કે અસલી ડોક્યુમેન્ટ્સ મારી પાસે નથી. તે બેંક લોકરમાં સુરક્ષિત છે. મેં તરત બલવિંદરજીને ફોન કર્યો અને બધું જણાવ્યું. તેમણે કહ્યું, પૂનમજી આ તો ગંભીર મામલો છે, આ ફ્રોડ છે, તમે ઈચ્છો તો પોલીસ કેસ કરી શકો છો. મેં કહ્યું, ના અત્યારે નહીં, હું રાહ જોઈશ, યોગ્ય સમયે બધું એક સાથે પતાવીશ. તમે સાચું વિચારી રહ્યા છો, પુરાવા ભેગા કરતા રહો. તો મેં તે ફોર્મ પણ રાખી લીધું. બેંક પાસેથી કોપી લઈ લીધી, એક વધુ પુરાવો, અને હું ધીરજથી રાહ જોતી રહી. અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી, પરંતુ અસલી ખેલ હવે શરૂ થવાનો છે. જો તમે જાણવા માંગતા હો કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો, તો વિડીયો અંત સુધી જરૂર જોજો. મહિનાઓ વીતતા ગયા. નેહાનો અત્યાચાર વધતો ગયો, પણ હું બધું ચૂપચાપ સહન કરતી રહી અને નોંધી રહી. એક દિવસ તેણે કહ્યું, માં હવે તમે આટલા ઘરડા થઈ ગયા છો, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ, ચેકઅપ કરાવવું જોઈએ. હું બિલકુલ સ્વસ્થ હતી, પણ તે મને બીમાર દેખાડવા માંગતી હતી. બેટા હું ઠીક છું. ના માં, તમને કંઈ યાદ નથી રહેતું, ભૂલવાની બીમારી થઈ ગઈ છે તમને. ડોક્ટરને બતાવો. આ પણ જૂઠ હતું. મારી યાદશક્તિ બિલકુલ ઠીક હતી. હું દરેક વસ્તુ યાદ રાખતી હતી, દરેક અપમાન, દરેક જ્યાદતી, દરેક દગો. પણ નેહા ઈચ્છતી હતી કે મને માનસિક રીતે અસ્વસ્થ સાબિત કરે, જેથી તે મારી પ્રોપર્ટી પર કબજો કરી શકે. મેં ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું. રિપોર્ટ આવ્યો, હું બિલકુલ સ્વસ્થ હતી, શારીરિક અને માનસિક બંને રીતે. પણ નેહાએ તે રિપોર્ટ છુપાવી દીધો અને લોકો સાથે બોલવા લાગી, હા માજીને અલ્ઝાઇમર થઈ ગયું છે, બિચારા કંઈ યાદ નથી રાખતા.
મેં તે મેડિકલ રિપોર્ટની કોપી લઈ લીધી અને પોતાની પાસે રાખી લીધી. એક વધુ પુરાવો. પછી એક દિવસ નેહાએ કહ્યું, માં, મને લાગે છે તમારે વૃદ્ધાશ્રમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. ત્યાં તમારી સારી દેખભાળ થશે. ઓલ્ડ એજ હોમ. મારા પોતાના ઘરમાંથી મને કાઢીને મેં કહ્યું, ના, હું અહીં જ રહીશ. પણ માં, ત્યાં તમારા જેવા બીજા લોકો હશે, તમને એકલતા નહીં લાગે. હું ક્યાંય નહીં જાઉં. નેહા ગુસ્સામાં ચાલી ગઈ. તે રાત્રે કુણાલે મારી સાથે વાત કરી. માં, નેહા સાચું કહી રહી છે. તમને ત્યાં સારી સુવિધાઓ મળશે. બેટા, આ મારું ઘર છે. હું અહીંથી ક્યાંય નહીં જાઉં. પણ માં, કુણાલ, તારા પપ્પાએ આ ઘર મારા માટે બનાવ્યું હતું. હું અહીં જ રહીશ. કુણાલ ચૂપ થઈ ગયો. કદાચ તેને તેના પપ્પા યાદ આવ્યા. પણ નેહા માની નહીં. તેણે એક ઓલ્ડ એજ હોમનું બ્રોશર લાવીને મારી સામે મૂકી દીધું. જુઓ, કેટલી સારી જગ્યા છે. એસી રૂમ, સારું જમવાનું, બધું જ. મેં તે બ્રોશર ફાડી નાખ્યું. નેહાને ગુસ્સો આવ્યો. તમે આટલા જિદ્દી કેમ છો? કારણ કે આ ઘર મારું છે અને મારે ક્યાંય નથી જવું. અને ત્યારે નેહાએ તે વાત કહી જે છેલ્લું તણખલું સાબિત થયું. તમારું ઘર? તમે તો બસ એક બોજ છો અમારા ઉપર. અમે તમને રાખી રહ્યા છીએ, જમવાનું આપી રહ્યા છીએ. આ તમારી મહેરબાની નથી. હું ચૂપ રહી. પણ તે રાત્રે હરબંશની સ્ટડીમાં બેસીને તેમની તસવીર સામે મેં નિર્ણય કરી લીધો. બસ હવે વધુ નહીં. હવે હું આમને પાઠ ભણાવીશ. અને પછી થોડા દિવસો બાદ આવ્યો મધર્સ ડે. નેહાએ કહ્યું, માં, મધર્સ ડે છે. આપણે બધા મળીને રેસ્ટોરન્ટ જઈ રહ્યા છીએ. ધ ક્રાઉન રેસ્ટોરન્ટ સેક્ટર 17માં. બહુ સારી જગ્યા છે. હું મલકાઈ. ધ ક્રાઉન, મારી જ બિલ્ડિંગ. ઠીક છે, ચાલો. નેહાએ પોતાની 10 બહેનપણીઓને બોલાવી. તેમના પતિ અને બાળકો પણ આવ્યા. કુલ મળીને 12 લોકો અને હું. અમે બધા રેસ્ટોરન્ટ પહોંચ્યા. રવિવારની બપોર હતી. રેસ્ટોરન્ટ ભરેલું હતું. ઓછામાં ઓછા 30 લોકો બીજા હતા. નેહાએ વેઇટરને કહ્યું, અમને 13 લોકોનું ટેબલ જોઈએ. વેઇટરે કહ્યું, જી મેડમ, આ લો. પણ જ્યારે હું પણ બેસવા લાગી તો નેહાએ કહ્યું, ના, તે અલગ બેસશે. વેઇટર ચોંક્યો. મેડમ, નેહાએ ઊંચા અવાજે કહ્યું, તે અમારી સાથે નથી ખાતા. તેમના માટે અલગ ટેબલ લગાવી દો ખૂણામાં. આખા રેસ્ટોરન્ટમાં લોકો અમારી તરફ જોવા લાગ્યા. 30 જોડી આંખો મારા પર હતી. નેહાની બહેનપણીઓએ એકબીજાને જોયું. કેટલીકે હસવાનો પ્રયત્ન કર્યો, કેટલીકે સહાનુભૂતિ બતાવી. પણ નેહાનો ચહેરો કડક હતો. જલ્દી કરો, ખૂણામાં ટેબલ લગાવો. વેઇટરે મારી તરફ જોયું. તેની આંખોમાં શરમ હતી, પણ તેને પોતાનું કામ કરવાનું હતું. તેણે ખૂણામાં એક નાનું ટેબલ લગાવ્યું. મેડમ, તમે અહીં બેસો. હું ઉઠી ચૂપચાપ, વિના કંઈ કહે, અને તે ખૂણાના ટેબલ પર જઈને બેસી ગઈ. આખું રેસ્ટોરન્ટ મને જોઈ રહ્યું હતું. લોકો ગણગણાટ કરી રહ્યા હતા. જુઓ, પેલી વૃદ્ધ ઓરતને અલગ બેસાડી દીધી. કેટલી શરમની વાત છે. મધર્સ ડે પર આવો વ્યવહાર. પણ નેહાને કોઈ ફરક નહોતો પડી રહ્યો. તે પોતાની બહેનપણીઓ સાથે હસી હસીને વાતો કરી રહી હતી. હા, આજકાલ તો વૃદ્ધોને સાચવવા બહુ મુશ્કેલ થઈ ગયું છે. પણ શું કરીએ, અમારી જવાબદારી છે. તેની બહેનપણીઓ હામાં હા મેળવી રહી હતી. પણ કેટલીકની આંખોમાં મેં સવાલ જોયા. હું ચૂપચાપ મેન્યુ જોવા લાગી. વેઇટર મારી પાસે આવ્યો. મેડમ, શું લેશો તમે? એક સાદી દાળ ભાત અને એક મિક્સ્ડ વેજ. બસ. જી મેડમ. મેં જોયું, નેહાના ટેબલ પર ઓર્ડર લાગી રહ્યો હતો. પનીર ટીકા, બટર ચિકન, ફ્રેન્ચ ફ્રાઈઝ, બિરયાની, નાન, પાસ્તા અને પિઝા. ના જાણે શું શું. સૌથી મોંઘી ડીશ. નેહા જાણતી હતી કે બિલ ભારે આવશે, પણ તેને લાગતું હતું કે કુણાલ ચૂકવી દેશે અથવા કદાચ તે મારી પાસે પૈસા માંગશે. પણ તેને ખબર નહોતી કે આજે શું થવાનું છે. જમવાનું આવી ગયું. મેં મારા સાદા દાળ ભાત ખાધા. વેઇટરે બહુ ઇજ્જતથી સર્વ કર્યો. મેડમ, બીજું કંઈ જોઈએ? ના બેટા, બસ આભાર. મેં જોયું, નેહાના ટેબલ પર બધા લોકો મજાથી ખાઈ રહ્યા હતા, હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. આરવ પણ ત્યાં જ હતો, પીઝા ખાઈ રહ્યો હતો. કોઈ મારી તરફ નહોતું જોઈ રહ્યું, જાણે હું ત્યાં છું જ નહીં. મેં મારું જમવાનું પૂરું કર્યું, ચૂપચાપ પાણી પીધું અને રાહ જોવા લાગી, કારણ કે મને ખબર હતી કે અસલી નાટક હજુ બાકી છે.
1.5 કલાક પછી જમવાનું પૂરું થયું. નેહા અને તેના મિત્રો મીઠાઈ લઈ રહ્યા હતા. આઈસ્ક્રીમ, કેક, જલેબી બધું જ. હું બસ પાણી પી રહી હતી. મારું જમવાનું તો બહુ પહેલા પૂરું થઈ ગયું હતું અને પછી વેઇટર બિલ લઈને આવ્યો. તેણે નેહાના ટેબલ પર રાખ્યો. નેહાએ જોયું પણ નહીં. તેણે કહ્યું, કુણાલ, તું પે કરી દે. કુણાલે બિલ ઉપાડ્યું અને તેનો ચહેરો પીળો પડી ગયો. 32,000 રૂપિયા. નેહાએ કહ્યું, હા તો સારી રેસ્ટોરન્ટમાં સારું જમવાનું મોંઘું હોય છે. કુણાલે પોતાનું વોલેટ કાઢ્યું. મારી પાસે આટલા કેશ નથી, તો કાર્ડથી આપ. કુણાલે પોતાનું ક્રેડિટ કાર્ડ કાઢ્યું. વેઇટર મશીન લઈને આવ્યો. કુણાલે કાર્ડ સ્વાઇપ કર્યું. ડિક્લાઇન્ડ. શું? કુણાલે ફરી કોશિશ કરી. ફરી ડિક્લાઇન્ડ. નેહાનો ચહેરો કડક થઈ ગયો. તારા કાર્ડમાં પૈસા નથી? મને નથી ખબર, કદાચ લિમિટ પૂરી થઈ ગઈ. તો બીજું કાર્ડ કાઢ. કુણાલ પાસે બીજું કાર્ડ નહોતું. અત્યાર સુધી આખો રેસ્ટોરન્ટ જોઈ રહ્યું હતું. 30 લોકોની નજર નેહાના ટેબલ પર હતી. નેહા શર્મિંદા થઈ રહી હતી. તેની બહેનપણીઓ એકબીજાને જોઈ રહી હતી. ત્યારે નેહાએ મારી તરફ જોયું અને જોરથી બોલી, માં, તમે પે કરો. આખા રેસ્ટોરન્ટમાં સન્નાટો છવાઈ ગયો. હું ધીમેથી ઉઠી. મારા મેજ પરથી તેમના ટેબલ તરફ ગઈ. બહુ ધીમા પગલે નેહાએ કહ્યું, જલ્દી કરો, લોકો જોઈ રહ્યા છે. હું ત્યાં પહોંચી. બિલ ઉપાડ્યું. જોયું 32,000 રૂપિયા. મેં નેહાને પૂછ્યું, આ બધું તે ઓર્ડર કર્યું? હા, તો મધર્સ ડે છે, સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તમે પે કરો. મેં કુણાલને જોયું, મારા દીકરાને જે શરમથી નજરો ઝુકાવીને ઊભો હતો. મેં પૂછ્યું, બેટા, તને લાગે છે મારે આ બિલ ચૂકવવું જોઈએ? કુણાલ કંઈ ન બોલ્યો. નેહા બોલી, માં, પ્લીઝ, લોકો જોઈ રહ્યા છે, શર્મિંદા ન કરો. મેં કહ્યું, શર્મિંદા? મને? પછી મેં વેઇટરને જોયું. તે એ જ છોકરો હતો જેને મને ખૂણામાં બેસાડી હતી, પણ હવે તેની આંખોમાં કંઈ બીજું હતું. મેં તેને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? રાજીવ મેડમ. રાજીવ, મારે તારા મેનેજર સાથે વાત કરવી છે. જી મેડમ. તે મેનેજરને બોલાવવા ગયો. નેહા ગભરાઈ ગઈ. માં, તમે શું કરી રહ્યા છો? બસ બિલ પે કરો. મેં કંઈ ન કહ્યું. બસ રાહ જોઈ. મેનેજર આવ્યો. તેનું નામ હતું રાજ મલ્હોત્રા. 45 વર્ષનો સ્માર્ટ માણસ. તેણે મને જોઈ અને ઝૂકીને નમસ્તે કર્યો. પૂનમ મેડમ, તમે અહીં? તમે જણાવ્યું નહીં કે તમે આવી રહ્યા છો. હું પોતે તમારી સર્વિસ કરત. આખું રેસ્ટોરન્ટ ચોંકી ગયું. નેહાનું મોઢું ખુલ્લું રહી ગયું. મેં કહ્યું, રાજ, આ મારી વહુ છે નેહા, અને આ મારો દીકરો કુણાલ. રાજે તેમને જોયા. નમસ્તે. નેહા બોલી નહોતી શકતી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. મેં કહ્યું, રાજ, આ લોકોએ આજે મને ખૂણામાં બેસાડી અલગથી, કારણ કે આ લોકો મારી સાથે નથી ખાતા. રાજનો ચહેરો કડક થઈ ગયો. શું? મેડમ, મને બહુ અફસોસ છે. જો મને ખબર હોત તો હું ક્યારે. કોઈ વાત નહીં રાજ, તારી ભૂલ નથી. તું તો નહોતો જાણતો કે હું કોણ છું. પછી મેં નેહા તરફ ફરીને કહ્યું, પણ આમને ખબર પડવી જોઈએ. નેહાનો અવાજ કાંપી રહ્યો હતો. માં, મતલબ? મેં રાજને કહ્યું, રાજ, આમને જણાવી દો, આ રેસ્ટોરન્ટ કોનું છે? રાજે ઊંચા અવાજે, આખા રેસ્ટોરન્ટમાં ગૂંજતા અવાજે કહ્યું, આ બિલ્ડિંગ પૂનમ શેઠી મેડમની છે. તેઓ આના માલિક છે. અમે તેમને દર મહિને 1,10,000 રૂપિયા ભાડું આપીએ છીએ. આખા રેસ્ટોરન્ટમાં સન્નાટો છવાઈ ગયો. 30 લોકો જેમણે મને ખૂણામાં એકલા ખાતા જોઈ હતી, હવે આઘાતમાં હતા. નેહાની બહેનપણીઓ એકબીજાને જોઈ રહી હતી. તેમના ચહેરા પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. કુણાલ સ્તબ્ધ હતો. માં, આ બિલ્ડિંગ તમારી છે? મેં કહ્યું, હા બેટા, તારા પપ્પાએ 20 વર્ષ પહેલા ખરીદી હતી, મારા નામ પર. નેહાનો ચહેરો પૂરી રીતે સફેદ થઈ ગયો હતો. તેના હાથ કાંપી રહ્યા હતા. મેં રાજને કહ્યું, રાજ, આમનું બિલ માફ કરી દે મારી તરફથી. જી મેડમ, જરૂર. પછી મેં નેહાને કહ્યું, લો, બિલ મેં ચૂકવી દીધું. હવે તારે શરમજનક સ્થિતિમાં નહીં મુકાવવું પડે. નેહા કંઈ બોલી ન શકી, બસ ઊભી રહી. મેં કહ્યું, પણ એક વાત યાદ રાખજે, બીજી વાર જ્યારે તું કોઈને નીચું દેખાડવાનું વિચારે, પહેલા એ જરૂર જાણી લેજે કે સામેવાળા પાસે શું છે. પછી હું ફરી આખા રેસ્ટોરન્ટમાંથી પસાર થતી
બહાર નીકળી ગઈ. માથું ઊંચું કરીને ઇજ્જત સાથે. પાછળથી નેહાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેની બહેનપણીઓ ગણગણાટ કરી રહી હતી. કુણાલ શરમથી મરી જઈ રહ્યો હતો, પણ મને કોઈ ફરક નહોતો પડી રહ્યો, કારણ કે આ તો બસ શરૂઆત હતી. હું ઘરે પહોંચી, મારા રૂમમાં ગઈ, હરબંશની તસવીર સામે બેસી ગઈ. હવે બસ બહુ થઈ ગયું. કાલથી હું બધું ઠીક કરીશ. અને બીજા દિવસે સોમવારની સવારે હું બલવંદરજીની ઓફિસ ગઈ. બલવિંદરજી, હવે સમય આવી ગયો છે, મારે બધું લીગલ રીતે સેટ કરવું છે. બલવંદરજી મલકાયા. હું રાહ જોઈ રહ્યો હતો. પૂનમજી, બોલો શું કરવાનું છે? મેં કહ્યું, સૌથી પહેલા મને મારી બધી પ્રોપર્ટીની પૂરી રીતે સુરક્ષા જોઈએ. કોઈ પણ મારી લેખિત પરવાનગી વગર કંઈ ન કરી શકે. આ તો પહેલાથી જ છે, બધું તમારા નામ પર છે. પણ હું બીજું કંઈ કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે નેહાને ઘરમાંથી બહાર કાઢવામાં આવે. તે ફ્લેટ મારો છે અને મારે મારા ઘરમાં શાંતિ જોઈએ. બલવિંદરજીએ કહ્યું, આ થોડું મુશ્કેલ છે, કારણ કે કુણાલ તમારો દીકરો છે. પણ હા, તમે નોટિસ આપી શકો છો. જો તે તમારી સાથે રહેવા માંગતા હોય તો નેહાએ પોતાનો વ્યવહાર બદલવો પડશે. ના, મને નોટિસ નથી જોઈતી, મારે તેમને બહાર કાઢવા છે. બલવિંદરજીએ મારી ડાયરી જોઈ, રેકોર્ડિંગ સાંભળી, બધા પુરાવા જોયા, પછી બોલ્યા, પૂનમજી, આ પુરાવા સાથે આપણે કેસ બનાવી શકીએ છીએ. વૃદ્ધ અત્યાચારનો કેસ, ઇમોશનલ માનસિક સતામણી, ફાઇનાન્શિયલ ફ્રોડ અને પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબજાનો પ્રયત્ન. તો કરો. એ જ દિવસે બલવિંદરજીએ કાગળિયા તૈયાર કર્યા, એક લીગલ નોટિસ નેહા અને કુણાલના નામની. બીજા દિવસે મંગળવારે સવારે 10 વાગ્યે એક પ્રોસેસ સર્વર અમારા ઘરે આવ્યો. તેણે દરવાજો ખખડાવ્યો. નેહાએ દરવાજો ખોલ્યો. જી, શું આ કુણાલ શેઠી અને નેહા શેઠીનું ઘર છે? હા, પણ શા માટે? આ લીગલ નોટિસ છે, સાઇન કરો. નેહાએ સાઇન કર્યું અને નોટિસ લીધી. તેણે ખોલીને વાંચ્યું. તેનો ચહેરો પૂરી રીતે સફેદ પડી ગયો. હાથ કાંપવા લાગ્યા. આ શું છે? હું મારા રૂમમાં બેઠી હતી, શાંત, સ્વસ્થ. નેહા મારા રૂમમાં આવી. માં, આ તમે શું કર્યું? મેં કહ્યું, જે કરવું જોઈતું હતું તે કર્યું. તમે અમારા પર કેસ કરી રહ્યા છો? હા, એલ્ડ અબ્યુઝનો કેસ, ઇમોશનલ હેરેસમેન્ટનો કેસ અને ફાઇનાન્શિયલ ફ્રોડનો કેસ. પણ માં, હું તારી માં નથી, હું કુણાલની માં છું અને હવે મને મારા ઘરમાં શાંતિ જોઈએ. જો તને અને કુણાલને 1 મહિનાની અંદર આ ફ્લેટ ખાલી કરવો પડશે. તમે અમને કાઢી રહ્યા છો? હા, આ મારું ઘર છે, મારી પ્રોપર્ટી છે અને મને અધિકાર છે કે હું નક્કી કરું કે અહીં કોણ રહેશે. નેહા રડવા લાગી. પણ અમારું શું થશે? અમે ક્યાં જઈશું? તે તારી સમસ્યા છે, મારી નહીં. આરવનું શું થશે? આરવ કુણાલનો દીકરો છે. કુણાલ જ્યાં જશે ત્યાં જશે, પણ હું મારા પુત્રને મળવાનો અધિકાર રાખીશ. આ કોર્ટ નક્કી કરશે. નેહા ઘૂંટણ પર પડી ગઈ. માં, માફ કરી દો, મેં ભૂલ કરી. હું મારો વ્યવહાર બદલી નાખીશ. મેં કહ્યું, 7 વર્ષ સુધી તે મને તડપાવી, મારી ઇજ્જત ઉતારી, મારા દાગીના ચોર્યા, મારા હસ્તાક્ષર નકલી કર્યા, મને પોતાના જ ઘરમાં ખૂણામાં ધકેલી અને હવે જ્યારે તેને ખબર પડી કે મારી પાસે શું છે, હવે માફી માંગી રહી છે. માં પ્લીઝ, બહુ થઈ ગયું, હવે તું જા, મારી પાસે તારી સાથે કોઈ વાત નથી. નેહા ઉઠી અને બહાર ચાલી ગઈ. હું તેના ડુસકા સાંભળી શકતી હતી. સાંજે કુણાલ ઓફિસથી આવ્યો. તેણે પણ નોટિસ વાંચી. પછી મારી પાસે આવ્યો. માં, આ બધું શું છે? મેં કહ્યું, બેટા બેસી જા, મારે તારી સાથે વાત કરવી છે. કુણાલ બેસી ગયો. તેના ચહેરા પર ગુસ્સો, શરમ અને દુઃખ બધું જ હતું. મેં કહ્યું, કુણાલ, તું મારો દીકરો છે, હું તને બહુ પ્રેમ કરું છું, પણ છેલ્લા 7 વર્ષોમાં તે નેહાને મને તડપાવવા દીધી. તે જોયું કે તે મારી સાથે કેવો વ્યવહાર કરે છે, પણ તે કંઈ ન કહ્યું. માં, તું શું કુણાલ? તે પોતાની પત્નીની ખુશી માટે પોતાની માની ઇજ્જત વેચી દીધી. તે તેને મારા દાગીના ચોરવા દીધા. તે તેને મારી પ્રોપર્ટી હડપવાની સાજિશ રચવા દીધી. કુણાલે માથું ઝુકાવી લીધું. મને નહોતી ખબર માં, નહોતી ખબર કે જાણવા નહોતો માંગતો. કુણાલ કંઈ ન બોલ્યો. મેં કહ્યું, જો બેટા, હું તારી વિરુદ્ધ નથી, પણ હવે મારે મારી જિંદગી જીવવી છે, શાંતિથી, ઇજ્જતથી.
અને તે હું નેહાની સાથે નથી કરી શકતી. તો તમે અમને કાઢી રહ્યા છો? હા, મારી પાસે 1 મહિનાનો સમય છે. તું બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરો. પણ માં, અમારી પાસે એટલા પૈસા નથી કે અમે કોઈ સારો ફ્લેટ ભાડે લઈએ. મેં કહ્યું, બેટા, તું સારી નોકરી કરે છે, નેહા પણ કમાય છે, તમે રહી શકો છો. બસ મારા પૈસા પર નિર્ભર રહેવાની આદત છોડવી પડશે. અને આરવ મારો પુત્ર છે, હું તેને મળીશ. પણ આ તારી જવાબદારી છે કે તેને સાચો ઉછેર આપ. તેને શીખવ કે વૃદ્ધોની ઇજ્જત કેવી રીતે કરવી. તે પાઠ જે તું ભૂલી ગયો હતો. કુણાલ ઉઠ્યો. તેની આંખોમાં આંસુ હતા. માં, મને માફ કરી દો. મેં કહ્યું, હું તને માફ કરું છું બેટા. તું મારો દીકરો છે, પણ હવે તારે પોતાની ભૂલોની કિંમત ચૂકવવી પડશે. કુણાલ ચાલ્યો ગયો. આવતું અઠવાડિયું બહુ તોફાની હતું. નેહાના મા બાપ આવ્યા. તેમણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પૂનમજી, તમે આટલું મોટું પગલું ન ભરો. બાળકોથી ભૂલો થઈ જાય છે. મેં કહ્યું, આ બાળકો નથી, આ પુખ્ત લોકો છે જે જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. નેહાના પિતાએ કહ્યું, પણ અમારી દીકરી ક્યાં જશે? તે તમારી દીકરી છે, તમે જુઓ. તેઓ નિરાશ થઈને ચાલ્યા ગયા. સોસાયટીના લોકો પણ સાંભળીને ચોંકી ગયા. કેટલાકે મારું સમર્થન કર્યું. પૂનમજીએ સાચું કર્યું. વહુએ બહુ વધારે કરી નાખ્યું હતું. કેટલાકે ટીકા કરી. ઘડપણમાં પોતાના દીકરાને ઘરમાંથી કાઢી રહી છે. આ કેવી માં છે? પણ મને કોઈની પરવાહ નહોતી. હું જાણતી હતી કે હું સાચું કરી રહી છું. પછી પોલીસે પણ તપાસ શરૂ કરી, કારણ કે મારી ફરિયાદમાં ફાઇનાન્શિયલ ફ્રોડનો ઉલ્લેખ હતો. બેંકે તે ફોર્મ તપાસ માટે આપ્યો જેના પર નકલી સહી હતી. ફોરેન્સિક એક્સપર્ટે કન્ફર્મ કર્યું કે તે સહી નકલી છે. પોલીસે નેહાની પૂછપરછ કરી. તેણે પહેલા તો ઇનકાર કર્યો, પછી તૂટી ગઈ અને સાચું બોલી દીધું. હા, મેં તે સહી કરી હતી, પણ મારો ઈરાદો દગો આપવાનો નહોતો. હું તો બસ. પણ કાયદાની નજરમાં ઈરાદો મહત્વનો નથી, કૃત્ય મહત્વનું છે. પોલીસે કેસ રજીસ્ટર કર્યો. નેહાની વિરુદ્ધ ફ્રોડ અને ફોર્જરીનો કેસ. હવે નેહાના ઉપર ક્રિમિનલ કેસ હતો. તેની નોકરી જોખમમાં આવી ગઈ. તેની કંપનીએ તેને સસ્પેન્ડ કરી દીધી. તપાસ બાકી હોવાથી તેની બહેનપણીઓએ તેનાથી દૂરી બનાવી લીધી. કિટી પાર્ટીમાં ગ્રુપમાંથી તેને કાઢી મૂકવામાં આવી. અમે કોઈ ક્રિમિનલની સાથે નથી રહી શકતા. સોસાયટીના લોકોએ તેનાથી વાત કરવાનું બંધ કરી દીધું. ચોરી કરવા વાળી ઓરત પોતાની સાસુ સાથે દગો કર્યો. નેહાનું સામાજિક પતન થઈ ગયું. જે ઓરત ત્યારે ઇતરાતી ફરતી હતી, હવે શરમથી ઘરમાં છુપાઈ રહેતી. કુણાલની પણ નોકરી પર અસર પડી. તેની કંપનીમાં બધાને ખબર પડી ગઈ. યાર, કુણાલની બીવીએ તેની મા સાથે દગો કર્યો. પોલીસ કેસ છે. કુણાલનું પ્રમોશન રોકાઈ ગયું. તેના સહકર્મીઓએ તેનાથી દૂરી બનાવી લીધી. 1 મહિનો વીતી ગયો. કુણાલ અને નેહાને ફ્લેટ ખાલી કરવો પડ્યો. તેમણે સેક્ટર 34માં એક નાનો 2BHK ભાડે લીધો. 20,000 રૂપિયા મહિને ભાડું. તેમની બધી ચમકદમક ખતમ થઈ ગઈ. નવી કાર વેચવી પડી કરજ ચૂકવવા માટે. મોંઘા કપડાં, ફર્નિચર બધું વેચવું પડ્યું. હવે તેઓ એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારની જેમ રહેવા લાગ્યા. સંઘર્ષ કરતા કરતા નેહાની નોકરી ચાલી ગઈ. કેસના લીધે કોઈ તેને કામ પર નહોતું રાખી રહ્યું. હવે તે ઘરે બેઠી હતી, નાના ફ્લેટમાં, જ્યાં કોઈ કામવાળી નહોતી, કોઈ આરામ નહોતો. તેને હવે જાતે રસોઈ બનાવવી પડતી હતી, સફાઈ કરવી પડતી હતી, બાળકની દેખભાળ કરવી પડતી હતી. તે બધા કામ જે તેણે મારી પાસે કરાવ્યા હતા હવે જાતે કરવા પડી રહ્યા હતા. કુણાલે એક દિવસ મને ફોન કર્યો. માં, શું હું આરવને લઈને આવી શકું છું? તે તમને મળવા માંગે છે. મેં કહ્યું, હા બેટા, જરૂર લાવ. કુણાલ આરવને લઈને આવ્યો. આરવ મોટો થઈ ગયો હતો. હવે 7 વર્ષનો હતો. મેં તેને ગળે લગાવ્યો. કેવો છે મારો બચ્ચો? આરવે કહ્યું, દાદી, મને તમારી યાદ આવે છે. મમ્મી કહેતી હતી કે તમે બીમાર છો એટલે હું મળી શકતો નથી. મેં કહ્યું, બેટા, હું બિલકુલ ઠીક છું. જો હું તો દોડી પણ શકું છું. હું થોડું દોડી. આરવ હસ્યો. પછી મેં તેને જમાડ્યો. રાજમા ભાત તેના પસંદીદા. ગાજરનો હલવો બનાવ્યો હતો. આરવે ખૂબ ખાધું. દાદી, તમારું જમવાનું સૌથી સારું છે. કુણાલ ચૂપચાપ બેઠો હતો. તેની આંખોમાં પસ્તાવો હતો. જતી વખતે તેણે કહ્યું, માં, મને માફ કરી દો.
મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં કહ્યું, કુણાલ, મેં તને પહેલા જ માફ કરી દીધો છે. તું મારો દીકરો છે, પણ હવે તારે પોતાની જવાબદારી સમજવી પડશે. તારે પોતાના પરિવારને સાચા રસ્તે લાવવો પડશે. હું કોશિશ કરી રહ્યો છું માં. નેહા પણ બદલાઈ રહી છે. તેને હવે અફસોસ થઈ ગયો છે કે તેણે શું ભૂલ કરી. સારી વાત છે, પણ માત્ર અહેસાસ પૂરતો નથી. બદલાવ દેખાવો જોઈએ. દેખાશે માં, તમે જોજો. સમય વીત્યો. 6 મહિના પછી કોર્ટની સુનાવણી થઈ. બલવિંદરજીએ મારા બધા પુરાવા રજૂ કર્યા. ડાયરી, રેકોર્ડિંગ્સ, બેંક સ્ટેટમેન્ટ, મેડિકલ રિપોર્ટ્સ, બધું જ. નેહાની તરફથી કોઈ ઠોસ બચાવ નહોતું. તેણે ભૂલ કબૂલ કરી અને માફી માંગી. જજે કહ્યું, આ એક બહુ ગંભીર મામલો છે. એલ્ડર અબ્યુઝ આપણા સમાજમાં વધતી સમસ્યા છે, પણ કારણ કે અપરાધીએ પોતાની ભૂલ સ્વીકારી છે અને પીડિતે નરમી દાખવવાનું કહ્યું છે. હું સજામાં થોડી છૂટ આપી રહ્યો છું. નેહાને 2 વર્ષની પ્રોબેશન પર છોડવામાં આવી. જો 2 વર્ષમાં કોઈ બીજી ફરિયાદ આવી તો તેને જેલ થશે. સાથે જ તેને સામુદાયિક સેવા કરવી પડશે. ઓલ્ડ એજ હોમમાં દર અઠવાડિયે 10 કલાક કામ કરવું પડશે. આ સજા તેના માટે સૌથી મોટો પાઠ હતો. હવે તેને વૃદ્ધોની સેવા કરવી પડશે. તે વૃદ્ધો જેને તેણે હંમેશા બોજ સમજ્યા હતા. પ્રોપર્ટીના મામલામાં કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બધી પ્રોપર્ટી પૂનમ શેઠીની છે. કુણાલ કે નેહાનો કોઈ અધિકાર નથી જ્યાં સુધી પૂનમજી પોતે ન આપે. મેં રાહતનો શ્વાસ લીધો. હવે હું કાનૂની રૂપથી સુરક્ષિત હતી. મહિનાઓ વીતતા ગયા. હું મારા ફ્લેટમાં શાંતિથી રહેવા લાગી. સવારે ઉઠતી, પૂજા કરતી, નાસ્તો બનાવતી, પછી ચાલવા જતી. પાર્કમાં બીજી વૃદ્ધ મહિલાઓને મળતી, વાતો કરતી. બપોરે સુશીલા માસી આવી જતા. અમે ચા પીતા, ગપ્પા મારતા. સાંજે હું મારી જૂની બહેનપણીઓને મળતી. ક્યારેક તેમના ઘરે, ક્યારેક મારા ઘરે. મહિનામાં 1 વાર હું બલવિંદરજીને મળતી. પોતાના નાણાકીય મામલાની સમીક્ષા કરતી. મારી આવક એ જ હતી, 1,10,000 મહિને પેન્શન અને ભાડાથી. પણ હવે કોઈ તેને છીનવવા વાળું નહોતું. બધું મારું હતું. હું જેમ ઈચ્છું તેમ ખર્ચ કરું. મેં થોડું ખુશી માટે ખર્ચ કરવાનું શરૂ કર્યું. નવા કપડાં ખરીદ્યા, ઘરનું રિનોવેશન કરાવ્યું, દિવાલો પર નવો પેન્ટ કરાવ્યો. માસ્ટર બેડરૂમમાં પાછી શિફ્ટ થઈ ગઈ. હરબંસની તસવીર પાછી પોતાની જગ્યા પર લગાવી અને સૌથી મોટી વાત, મને મારી ઇજ્જત પાછી મળી ગઈ. સોસાયટીના લોકો હવે મને સન્માનથી જોતા હતા. પૂનમજીએ સાચું કર્યું. તેમણે પોતાના માટે ઊભા રહીને બતાવ્યું કે વૃદ્ધો લાચાર નથી હોતા. કેટલીક મહિલાઓએ મારી પાસેથી સલાહ લેવાનું શરૂ કર્યું. પૂનમજી, મારી પણ વહુ મારી સાથે આવું જ કરે છે. હું શું કરું? હું તેમને સલાહ આપતી, પહેલા પોતાના અધિકારોને સમજો. જે તમારું છે તેના પર તમારો હક છે. કોઈને તે છીનવવા ન દો. અને જો જરૂર પડે તો કાયદાનો સહારો લો. ડરો નહીં. મારી કહાની ચંદીગઢમાં ફેલાઈ ગઈ. અખબારમાં પણ છપાઈ. વૃદ્ધ મહિલાએ પોતાના અધિકારો માટે લડાઈ લડી અને જીતી. કેટલાક એનજીઓએ મને બોલાવી. પૂનમજી, આવો અને બીજી વૃદ્ધ મહિલાઓને પોતાનો અનુભવ જણાવો. હું ગઈ. મેં મારી કહાની સંભળાવી. સેંકડો મહિલાઓએ સાંભળી. કેટલીકની આંખોમાં આંસુ હતા. કેટલાકે તાળીઓ વગાડી. હું સમજી ગઈ કે હું એકલી નહોતી. હજારો મહિલાઓ એવી હતી જે પોતાના જ ઘરમાં તડપી રહી હતી, પણ હવે તેમને આશા મળી હતી. તેમને ખબર પડી ગઈ હતી કે લડી શકાય છે. કુણાલ અને નેહાની જિંદગી ધીરે ધીરે બદલવા લાગી. નેહાએ ઓલ્ડ એજ હોમમાં કામ કરતા કરતા બહુ શીખવા મળ્યું. તેણે જોયું કે વૃદ્ધો કેટલા એકલા હોય છે, કેટલી તકલીફ સહે છે. એક દિવસ તેણે એક વૃદ્ધ મહિલા સાથે વાત કરી જેને તેના પોતાના દીકરાએ ત્યાં છોડી દીધી હતી. તે મહિલાએ કહ્યું, મેં મારા દીકરાને પાળ્યો, ભણાવ્યો, મોટો કર્યો અને હવે જ્યારે હું ઘરડી થઈ ગઈ તો તેણે મને અહીં નાખી દીધી. બોલ્યો કે તેની પાસે સમય નથી. નેહાની આંખોમાં આંસુ આવી ગયા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે મારી પાસે માફી માંગવાની હિંમત કરી. એક દિવસ તે કુણાલની સાથે આવી. માં, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. મેં તમને બહુ તકલીફ આપી. મને હવે સમજાઈ ગયું છે કે મેં કેટલું ખરાબ કર્યું. મેં તેને જોઈ. તેના ચહેરા પર સાચો પસ્તાવો હતો. મેં કહ્યું, નેહા, હું તને માફ કરું છું, પણ માફી માત્ર શબ્દોથી નથી હોતી.
તારે પોતાના કર્મોથી બતાવવું પડશે કે તું બદલાઈ ગઈ છે. હું બતાવીશ માં, હું વાયદો કરું છું. અને તેણે સાચે જ બતાવ્યું. ધીરે ધીરે હવે જ્યારે તે મને મળવા આવતી તો સન્માનથી વાત કરતી. માં, તમને કંઈ જોઈએ? માં, તમે કેવા છો? માં, હું તમારા માટે કંઈ બનાવી લાવી છું. નાની નાની વસ્તુઓ પણ તેમાં બદલાવ દેખાતો હતો. આરવ પણ હવે નિયમિત રૂપે આવવા લાગ્યો. દર અઠવાડિયે શનિવાર રવિવાર મારી પાસે રહેતો. હું તેને જમાડતી, વાર્તાઓ સંભળાવતી, રમવા લઈ જતી. તે હવે મને પ્રેમ કરતો હતો. દાદી, હું તમારી સાથે રહેવા માંગુ છું. હું મલકાતી, બેટા તું તારા મા બાપ પાસે રહે, પણ દાદીને મળતા રહે છે હંમેશા. કુણાલ પણ બદલાઈ ગયો હતો. હવે તે વધારે જવાબદાર હતો. પોતાના પરિવારને સંભાળી રહ્યો હતો. તેણે એક દિવસ મને કહ્યું, માં, મને પપ્પાની બહુ યાદ આવે છે. કાશ તેઓ હોત તો મને સાચો રસ્તો બતાવત. મેં કહ્યું, બેટા તારા પપ્પા હંમેશા કહેતા હતા કે ઇજ્જત સૌથી ઉપર છે, પૈસાથી વધારે, આરામથી વધારે. તું તેમની આ વાત યાદ રાખ. યાદ રાખીશ માં. હવે મારી જિંદગી શાંતિથી ચાલી રહી હતી. હું સવારે ઉઠતી, હરબંસની તસવીર સામે દીવો પ્રગટાવતી. જુઓ, મેં બધું સંભાળી લીધું જેમ તમે કહ્યું હતું. પછી મારો દિવસ શરૂ કરતી. પૂજા, નાસ્તો, ચાલવું, મિત્રોને મળવું, ટીવી જોવું, વાંચવું. સાંજે બાલ્કનીમાં બેસતી, ચા પીતી, સૂરજને ડૂબતો જોતી અને ખુશ રહેતી, કારણ કે હવે હું આઝાદ હતી, પોતાની જિંદગીની માલકીન હતી. નેહાની હાલત હવે બહુ બદલાઈ ગઈ હતી. તેની નોકરી ચાલી ગઈ હતી તો પૈસાની તંગી હતી. કુણાલની સેલેરીથી કોઈ રીતે ઘર ચાલી રહ્યું હતું. પહેલા જે મોંઘી રેસ્ટોરન્ટમાં ખાતી હતી, હવે ઘરનું સાદું જમવાનું ખાવું પડતું હતું. પહેલા જે કીટી પાર્ટીમાં જતી હતી, હવે કોઈ તેને બોલાવતું નહોતું. તેની બધી મિત્રો તેનાથી દૂર થઈ ગઈ હતી. સોસાયટીમાં લોકો તેને જોતા તો ગણગણાટ કરતા. પેલી છે ને જેણે પોતાની સાસુ સાથે દગો કર્યો હતો, પોલીસ કેસ થયો હતો. નેહા માથું ઝુકાવીને નીકળી જતી. તેની માએ પણ તેને વઢી હતી. તે શું કરી દીધું નેહા? આટલા સારા સાસુ હતા, તેમની સાથે આવો વર્તાવ કર્યો. નેહાના પિતાએ કહ્યું, અમે તને આવા સંસ્કાર નહોતા આપ્યા, શરમ આવી જોઈએ તને. હવે નેહાને રોજ પસ્તાવો થતો હતો. કાશ તેણે એવું ન કર્યું હોત, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. જે થઈ ગયું તે થઈ ગયું. હવે બસ પોતાના કર્મોની કિંમત ચૂકવવાની હતી. 1 વર્ષ વીતી ગયું. નેહાએ પોતાની પ્રોબેશન પૂરી કરી. કોઈ બીજી ફરિયાદ ન આવી. તેણે એક નાની નોકરી મેળવી લીધી, રિસેપ્શનિસ્ટની. 15,000 રૂપિયા મહિને. પહેલા જે 80,000 રૂપિયા કમાતી હતી, હવે 15,000 પણ કંઈ નહીં. તેનાથી તો સારું હતું. ધીરે ધીરે તેની અને કુણાલની જિંદગી સ્થિર થઈ ગઈ, સાધારણ પણ સંતોષજનક. આરવ સ્કૂલમાં સારું કરી રહ્યો હતો. કુણાલની નોકરી ઠીક ચાલી રહી હતી અને સૌથી મોટી વાત, હવે તેમની વચ્ચે પ્રેમ અને સન્માન હતું. નેહાએ શીખી લીધું હતું કે સંબંધો પૈસાથી નહીં, સંવેદનાઓથી બને છે. 2 વર્ષ બાદ મેં એક નિર્ણય લીધો. મેં મારી વસિયત બનાવી. બલવિંદરજીની મદદથી મારી 3 પ્રોપર્ટીઝમાંથી મેં કુણાલના નામે કરી દીધી. સેક્ટર 22નો ફ્લેટ અને સેક્ટર 18ની દુકાન, પણ ત્રીજી પ્રોપર્ટી સેક્ટર 17ની ધ ક્રાઉન વાળી બિલ્ડિંગ મેં આરવના નામે કરી દીધી. તેના 18 વર્ષના થવા સુધી ટ્રસ્ટમાં એફડીનો અડધો હિસ્સો કુણાલના નામે, અડધો એક મહિલા સુરક્ષા એનજીઓના નામે. મેં કુણાલને બોલાવ્યો અને જણાવ્યું, બેટા આ મારો નિર્ણય છે. કુણાલે કહ્યું, માં, તમારે અત્યારથી વસિયત બનાવવાની શું જરૂર? તમે તો બહુ વર્ષો જીવશો. મેં મલકાતા કહ્યું, બેટા ઉંમરનો શું ભરોસો, પણ હા, હું અત્યારે બિલકુલ સ્વસ્થ છું. આ તો બસ સાવચેતી છે. પણ માં, તમે આટલું બધું મારા નામે કરી દીધું. બેટા તું મારો દીકરો છે, તારા સિવાય હું કોને આપીશ? પણ હા, એક શરત છે. શું શરત માં? તું નેહાને ઇજ્જતથી રાખીશ અને આરવને સાચા સંસ્કાર આપીશ. તેને શીખવજે કે વૃદ્ધોની ઇજ્જત કેવી રીતે કરવી. જરૂર માં, હું વાયદો કરું છું. મેં તેને ગળે લગાવ્યો. મને તારા પર ભરોસો છે. અને આજે 3 વર્ષ બાદ હું મારા ફ્લેટમાં બેઠી છું. 77 વર્ષની ઉંમરે હરબંસની તસવીર મારી સામે છે. હું તેમની સાથે વાત કરી રહી છું. જુઓ, બધું ઠીક છે. કુણાલે શીખી લીધું. નેહા બદલાઈ ગઈ. આરવ મોટો થઈ રહ્યો છે, સારા સંસ્કારો સાથે. અને હું ખૂબ ખુશ છું, શાંત છું.
આઝાદ છું. મારી જિંદગી હવે મારી પોતાની છે. હું જે ઈચ્છું તે કરું. કોઈનો ડર નહીં, કોઈની પરવા નહીં. દર મહિને મારા અકાઉન્ટમાં 1,10,000 રૂપિયા આવે છે. હું જેમને ઈચ્છું તેમ ખર્ચ કરું છું. ક્યારેક મંદિરમાં દાન કરું છું, ક્યારેક ગરીબ બાળકોના ભણતર માટે, ક્યારેક મારી ખુશી માટે નવા કપડાં, નવા દાગીના. મારી પાસે મિત્રો છે, પરિવાર છે, ઇજ્જત છે અને સૌથી મોટી વાત, મારી પાસે ખુદ પર ભરોસો છે. હું જાણું છું કે જો ફરી ક્યારે કોઈ મને નીચું દેખાડવાનો પ્રયત્ન કરશે તો હું લડીશ અને જીતીશ, કારણ કે મેં શીખી લીધું છે ધીરજ અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. આજે હું તે તમામ મહિલાઓને કહેવા માંગુ છું જે મારી કહાની સાંભળી રહી છે. જો તમે પણ આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો હિંમત ન હારો. પોતાના અધિકારોને જાણો, પોતાની વસ્તુઓને સુરક્ષિત રાખો, પુરાવા ભેગા કરો અને જ્યારે સાચો સમય આવે તો લડો. કાયદો તમારી સાથે છે, સમાજ તમારી સાથે છે. બસ તમારે પોતાની સાથે હોવું જોઈએ. અને યાદ રાખો, ઉંમર માત્ર એક નંબર છે. અનુભવ અને સમજદારી કોઈ પણ ઉંમરમાં તાકાત બની શકે છે. હું 77 વર્ષની છું, પણ મેં પોતાના માટે ઊભા રહીને બતાવી દીધું કે વૃદ્ધ બેબસ નથી હોતા. તો તમે પણ ઊભા થાવ પોતાના માટે, પોતાની ઇજ્જત માટે, કારણ કે ઇજ્જતથી જીવવું દરેકનો હક છે, પછી ઉંમર કોઈ પણ હોય. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.